નમસ્તે મિત્રો, આપ સર્વનું ઓનલાઈન સર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં હાઉ ટુ રીડ ન્યૂઝપેપર ફોર કોમ્પિટિટિવ એક્ઝામ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરી રહ્યા છે અથવા તો સ્પર્ધાત્મક ક્ષેત્રમાં જે વિદ્યાર્થી મિત્રો તદ્દન નવા છે તેના માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો બનવાનો છે. આપણે જાણીએ છીએ તેમ બધી જ ગવર્મેન્ટ એક્ઝામમાં કરંટ અફેર છે એ ખૂબ જ અગત્યનું હોય છે. એ યુપીએસસી હોય, જીપીએસસી હોય અથવા તો ક્લાસ 3ની કોન્સ્ટેબલ, બિન સચિવાલય, તલાટી, ટેટ ટાટની કોઈ પણ એક્ઝામ હોય તેમાં કરંટ અફેર છે એ ખૂબ જ અગત્યનું બનતું હોય છે. અને કરંટ અફેરને કવર કરવા માટે સૌથી કોઈ અગત્યનું સંસાધન હોય તો તે ન્યૂઝપેપર છે. તો મિત્રો, તે સ્વાભાવિક છે કે ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું જોઈએ તે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો મિત્રો, આજે આપણા આ લેક્ચરમાં હાઉ ટુ રીડ ન્યૂઝપેપર ફોર કોમ્પિટિટિવ એક્ઝામ વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શા માટે ન્યૂઝપેપર વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ, કયું ન્યૂઝપેપર વાંચવું જોઈએ, ન્યૂઝપેપર વાંચવા માટે કેટલો સમય ફાળવવો જોઈએ જેવા વગેરે મુદ્દાઓની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ક્વેશ્ચન છે, શા માટે ન્યૂઝપેપર વાંચવું જોઈએ? આપણે અગાઉ ચર્ચા કરી તેમ ડેઇલી કરંટ અફેર કવર કરવા માટે સૌથી કોઈ અગત્યનું સંસાધન હોય તો તે ન્યૂઝપેપર છે, જેથી ન્યૂઝપેપર વાંચવું આપણા માટે અતિ આવશ્યક છે. કરંટ અફેર તો આપણે ન્યૂઝપેપરમાંથી મળી જ રહે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો ભાષા ઉપર વધારે પકડ મેળવવા માગે છે, લેંગ્વેજને વધારે ઇમ્પ્રૂવ કરવા માગે છે, તેવા વિદ્યાર્થીઓ માટે પણ વોકેબ્યુલરી પર સરળતાથી તેમને મળી રહે છે ન્યૂઝપેપરમાંથી. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશને વધારે ઇમ્પ્રૂવ કરવા માગે છે તેવા વિદ્યાર્થી મિત્રો પણ અંગ્રેજી ન્યૂઝપેપરના મારફતે તેઓ પોતાની ભાષા પર વધારે પકડ મેળવી શકે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અને જીપીએસસીની પ્રિપરેશન કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને મેન્સમાં સૌથી કોઈ અગત્યનું મદદરૂપ ન્યૂઝપેપરમાંથી થતું હોય તો તે એડિટોરિયલ છે. સિલેબસ રિગાર્ડિંગ ઘણા બધા એડિટોરિયલ સમયાંતરે ન્યૂઝપેપરમાં મળતા હોય છે, જેથી આવા ઘણા બધા કારણોથી ન્યૂઝપેપર છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું બનતું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ? સામાન્ય રીતે ન્યૂઝપેપર એ 20થી 25 પેજીસનું હોય છે, જેથી તમારે ક્લાસિફાઈડ કરવું ખૂબ જ જરૂરી છે કે તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે અને શું ઇમ્પોર્ટન્સ નથી. સૌપ્રથમ તો તમારે ક્લાસિફાઈડ કરવા માટે સૌથી અગત્યનું છે કે તમે તમારા સિલેબસને સૌપ્રથમ સ્ક્રીન આઉટ કરી લો. તમે સૌપ્રથમ તમારા સિલેબસને માઇન્ડમાં સેટ કરી લો, જેથી તમારા માટે ઇઝી બની જશે કે તમારા માટે કયા ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે અને કયા ઇમ્પોર્ટન્સ નથી. તો મિત્રો, સિલેબસને ધ્યાનમાં રાખીને તમારે ન્યૂઝપેપર વાંચવું જોઈએ. હવે ચર્ચા કરીએ કે શું આ વાંચવું જોઈએ, શું આપણા માટે અગત્યનું ન્યૂઝમાં હોય છે. સૌપ્રથમ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને દિવસો. નેશનલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓ દ્વારા કોઈપણ પ્રકારના દિવસોનું સેલિબ્રેશન થતું હોય તો તે આપણા માટે અગત્યના હોય છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુએન છે અથવા તો બીજી કોઈ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા કોઈ કાર્યક્રમને વિશેષ સ્તરે સેલિબ્રેશન થતું હોય તો એ પ્રકારના સમાચારો તમારા માટે અગત્યના બનતા હોય છે. રાષ્ટ્રીય સ્તરે કોઈ સ્પોર્ટ ડે છે, પોષણ અભિયાનો શરૂ થયા હોય, એન્વાયરમેન્ટ કોન્ફરન્સ થઈ હોય, રાષ્ટ્રીય પર્વ છે, તો આ પ્રકારના દિવસો તમારા માટે અગત્યના બનતા હોય છે. બાદમાં છે સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ ન્યૂઝ. સાયન્સ ટેકનોલોજીમાં કોઈ ન્યૂ ઇનોવેશન થયા હોય, ઇસરો અને ડીઆરડીઓ સંબંધિત કોઈ સમાચારો હોય, નાસા સંબંધિત કોઈ સમાચારો હોય, કોઈ સ્પેસ એજન્સીના કોઈ સમાચારો હોય અથવા તો સ્પેસ રિલેટેડ કોઈ સમાચારો હોય તો તે તમારા માટે અગત્યના બનતા હોય છે. ખાસ કરીને ડીઆરડીઓ દ્વારા કોઈ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હોય અથવા ઇસરો દ્વારા કોઈ કાર્યક્રમને લોન્ચ થયો હોય તો આ પ્રકારના સમાચારો તમારા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. બાદમાં છે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પર્યાવરણ અને વાઇલ્ડલાઇફ સંબંધિત સમાચારો. આ બધાની જ વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ છે હેલ્થ રિલેટેડ મિત્રો જે પણ સમાચારો હોય, જેમ કે કોઈ ટીબી છે, કોલેરિયા છે, આ પ્રકારના રોગોનો સમયાંતરે રિપોર્ટ રજૂ થતો હોય છે, અથવા તો હાલમાં કોવિડ-19 મહામારી ચાલી રહી છે તો આ સંબંધિત કોઈ અગત્યના સમાચારો હોય અથવા તો કોઈ ન્યૂ વેક્સિનની સંશોધન થયું હોય તો આ પ્રકારના સમાચારો તમારા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. બાદમાં છે એજ્યુકેશન રિલેટેડ કોઈ ન્યૂઝ હોય, જેમ કે કોઈ એજ્યુકેશન પોલિસીમાં કોઈ રિફોર્મ થયો હોય, કોઈ સ્ટેટ દ્વારા અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ નવા અભિયાનની શરૂઆત થઈ હોય તો આ પ્રકારના સમાચારો તમારા માટે અગત્યના બનતા હોય છે. બાદમાં છે કૃષિ સંબંધિત ઘણી યોજનાઓ રજૂ થતી હોય છે. કોઈ સ્ટેટ દ્વારા કોઈ પ્રકારના કૃષિ સંબંધિત કોઈ સમાચારો હોય તો તે તમારા માટે અગત્યના બનતા હોય છે. બાદમાં છે પર્યાવરણ અને વાઇલ્ડલાઇફ. સમયાંતરે પર્યાવરણ રિલેટેડ સમાચારો વારંવાર ન્યૂઝપેપરમાં હોય છે. સામાન્ય રીતે તેઓ પોલ્યુશન રિપોર્ટ બહાર પડતા હોય છે,
વાઇલ્ડ લાઈફ સંબંધિત કોઈ સમાચારો હોય, સેન્ચુરી વાઇલ્ડ નેશનલ પાર્ક સંબંધિત કોઈ સમાચારો હોય, કોઈ સ્પીસીઝની નવી ઓળખ થઈ હોય, તો આ પ્રકારના સમાચારો તમારા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. બાદમાં છે ઇન્ટરનેશનલ રિલેશન. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે યુપીએસસી અને જીપીએસસીની પ્રિપરેશન કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સંબંધના સમાચારો ખૂબ અગત્યના છે. ખાસ કરીને તેઓને મેન્સમાં ખૂબ ઉપયોગી બનતા હોય છે. આંતરરાષ્ટ્રીય સંબંધમાં ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે ઇન્ડિયા રિલેટેડ જે સંબંધો હોય, જેમ કે આપણા કોઈ નેબર કન્ટ્રી છે, કોઈ આપણા ફ્રેન્ડ કન્ટ્રી છે, એ સંબંધિત કોઈ આપણે ટ્રીટી થઈ હોય અથવા તો તેના વડા આપણા દેશમાં આવ્યા હોય કે આપણા દેશના વડા તેના દેશમાં ગયા હોય, તો એ પ્રકારના સંબંધો આપણા માટે અગત્યના બનતા હોય છે. બાદમાં સૌથી અગત્યનું છે બંધારણ અને રાજનીતિ સંબંધિત સમાચારો. પાર્લામેન્ટ અથવા તો કોઈ સ્ટેટ એસેમ્બલી દ્વારા કોઈ નવું બિલ રજૂ થયું હોય, કોઈ બંધારણમાં સુધારો થયો હોય, તો એ પ્રકારના સંબંધો, એ પ્રકારના સમાચારો તમારા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. તે તમારે બારીકાઈથી વાંચવા જોઈએ. બાદમાં છે એડિટોરિયલ. આપણે અગાઉ ચર્ચા કરી તેમ તમને મેન્સમાં ખૂબ જ ઉપયોગી બને છે. ખાસ કરીને ન્યૂઝપેપરમાં જે તે વિષયના નિષ્ણાતો દ્વારા એડિટોરિયલ રજૂ થતા હોય છે, જેથી તમારા માટે ખૂબ જ્ઞાનસભર અને ખૂબ ઉપયોગી બનતા હોય છે. બાદમાં છે સરકારી યોજનાઓ અને અભિયાનો. સમયાંતરે સરકારો દ્વારા કોઈપણ પ્રકારના વિવિધ મંત્રાલયો દ્વારા યોજનાઓ અને અભિયાનો શરૂ થતા હોય છે, તે તમારા માટે ખૂબ જ અગત્યના હોય છે. બાદમાં છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વે અને રિપોર્ટ. મિત્રો, આ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે ઇન્ટરનેશનલ કોઈ સંસ્થા હોય તેના દ્વારા ઇકોનોમી, હેપીનેસ સર્વે હોય, ઇનોવેશન ઇન્ડેક્સ હોય, કરપ્શન ઇન્ડેક્સ હોય, ઇકોનોમી રિલેટેડ કોઈ સમાચારો હોય, તો આ પ્રકારના સર્વે અને રિપોર્ટ રજૂ થતા હોય છે. તેમાં ઇન્ડિયાનું શું સ્થાન છે, ઇન્ડિયાની નેબર કન્ટ્રી છે તેનું શું સ્થાન છે, ટોપમાં કોણ છે, લાસ્ટમાં કોણ છે, આ પ્રકારના સર્વેમાં બારીકાઈથી આપણે વાંચવા જોઈએ, તે આપણા માટે અગત્યનું છે. બાદમાં છે સંમેલન અને મહોત્સવો. કોઈ પણ પ્રકારની કોન્ફરન્સ યોજાય છે, કોઈ પ્રકારના સાંસ્કૃતિક મેળાઓ યોજાય છે, તો આ પ્રકારના સંબંધો આપણા માટે અગત્યના બનતા હોય છે. બાદમાં છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અગત્યના ચુકાદાઓ. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ અથવા તો સ્ટેટ હાઈકોર્ટ દ્વારા અગત્યના ચુકાદાઓ અપાતા હોય છે, તે આપણા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. આ ઉપરાંત મિત્રો સાહિત્ય સંબંધિત કોઈ સમાચારો હોય, કોઈ સાહિત્યમાં કોઈ સારું એવું અચીવમેન્ટ કર્યું હોય, તો આ પ્રકારના સંબંધો છે, આ પ્રકારના સમાચારો આપણા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. આ ઉપરાંત કોઈ એવોર્ડ સેલિબ્રેશન થયું હોય, કોઈ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈને એવોર્ડ મળ્યા હોય, કોઈ રાષ્ટ્રીય સ્તરે કોઈને પદ્મ પુરસ્કાર મળ્યા હોય, સ્પોર્ટમાં કોઈને એવોર્ડ મળ્યા હોય, નારી શક્તિ પુરસ્કાર છે, આ પ્રકારના કોઈ પુરસ્કાર જે લોકોને મળે છે, તો તે પણ આપણા માટે અગત્યના બનતા હોય છે. આંતરરાષ્ટ્રીય તરીકે નોબેલ પ્રાઇઝ જે લોકોને મળે છે, આ પ્રકારના એવોર્ડ્સ સંબંધિત સમાચારો પણ આપણા માટે અગત્યના બનતા હોય છે. આ ઉપરાંત બંધારણીય પદ પર મહત્ત્વની જે નિમણૂક થાય છે, જેમ કે ચીફ ઇલેક્શન કમિશનર છે, કોઈ સમિતિના અધ્યક્ષની કોઈ સમિતિના અધ્યક્ષ હોય તેઓનું નિમણૂક થતી હોય, તો આ પ્રકારના સમાચારો આપણા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. કોન્સ્ટિટ્યુશનલ બોડીના કોઈ અગત્યના ચેરમેનની નિમણૂક થઈ હોય, તો આ બધા પ્રકારના પદો ઉપર, મહત્ત્વના પદો ઉપર જે લોકોની નિમણૂક થાય છે, તો આ પ્રકારના સમાચારો આપણા માટે ખૂબ અગત્યના બનતા હોય છે. આ મિત્રો વાત થઈ કે આપણે ન્યૂઝપેપરમાં શું વાંચવું જોઈએ, આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે ચર્ચા કરીએ કે ન્યૂઝપેપરમાં આપણા માટે તે ઇમ્પોર્ટન્સ નથી હોતું, તેને તમે ઇગ્નોર કરી શકો છો. જેમ કે સ્થાનિક સમાચારો છે, એ તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્સ નથી હોતા. કોઈ એક્સિડન્ટ થયા હોય અથવા તો સામાન્ય રીતે સ્થાનિક ઝઘડા થયા હોય, તો આ પ્રકારના સમાચારો એ તમારા માટે અગત્યના નથી. બોલિવૂડ રિલેટેડ સમાચારો હોય, પોલિટિક્સ ન્યૂઝ હોય, સ્પોર્ટ રિલેટેડ ન્યૂઝ હોય. સ્પોર્ટમાં મિત્રો મેજર અચીવમેન્ટ જે હોય છે એ જ તમારા માટે અગત્યના હોય છે. બાકી સ્પોર્ટ રિલેટેડ સમાચારો તમારા માટે બહુ અગત્યના નથી હોતા. બાકી જાહેરાતો ન્યૂઝપેપરમાં ઘણી બધી હોય છે, એ પ્રાઇવેટ જાહેરાતો તમારા માટે અગત્યની નથી હોતી મિત્રો. તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રકારના સમાચારો વાંચીને તમારો કિંમતી સમય તમારે બરબાદ ન કરવો જોઈએ. તમારે ખાસ કરીને આગળ આપણે ચર્ચા કરી તે પ્રકારના તમારા સિલેબસ રિલેટેડ જે પણ પ્રકારના સમાચારો છે તે તમારે બારીકાઈથી તે વાંચવા જોઈએ. બાકીનો ક્વેશ્ચન છે કે ન્યૂઝપેપર કયું ન્યૂઝપેપર વાંચવું જોઈએ. મિત્રો, ન્યૂઝપેપર ઘણા બધા આપણે મળતા હોય છે. એ કોઈ સ્થાનિક ન્યૂઝપેપર હોય અથવા તો કોઈ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ કોઈ પણ પ્રકારના સમાચારો હોય, તો તેમાં તમારા માટે કયું અગત્યનું છે તેની જો ચર્ચા કરીએ તો સૌથી અગત્યનું છે કે જે તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને જે સમાચારો સારું એવું કરંટ અફેર કવર કરતા હોય, તો એ પ્રકારના સમાચારો તમારા માટે અગત્યના છે. મિત્રો, હું તમને અહીં ગુજરાતી સમાચારપત્ર અને અંગ્રેજી સમાચારપત્ર તમને સજેશન આપીશ કે ગુજરાતી સમાચારપત્રમાં સૌથી તમને અગત્યનું હોય તો તે ગુજરાત સમાચાર છે, જેમાં તમને ઘણું બધું એક્ઝામ રિલેટેડ કરંટ અફેર તમને ઇઝીલી મળી રહે છે.
દિવ્ય ભાસ્કરમાં મિત્રો સેકન્ડ બેચ છે, પણ દિવ્ય ભાસ્કરમાં લોકલ સમાચાર એ ખૂબ જ આવતા હોય છે, જેથી તમારે એવું તમે કરી શકો કે ગુજરાત સમાચાર વાંચીને દિવ્ય ભાસ્કરમાં તમે જે ઉપર છેલ્લી નજર કરી શકો છો કે જે ગુજરાત સમાચારે સમાચાર કવર નથી કર્યા તે ન્યૂઝ તમે દિવ્ય ભાસ્કરમાંથી જોઈ શકો છો. બટ બેસ્ટ તમારા માટે છે ગુજરાત સમાચાર. સેકન્ડ છે અંગ્રેજી સમાચાર પત્ર. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો યુપીએસસી અને જીપીએસસીની પ્રિપરેશન કરે છે તેવા વિદ્યાર્થીઓ હિન્દુને ફર્સ્ટ પ્રેફરન્સ આપતા હોય છે. બાદમાં ઇન્ડિયન એક્સપ્રેસ પણ તમારા માટે સારું હોય છે. તો મિત્રો સામાન્ય રીતે તમારે ગુજરાતી અને ઇંગ્લિશ બંને સમાચાર પત્રક વાંચવા જોઈએ. બાદમાં ક્વેશ્ચન છે કે ન્યૂઝપેપર વાંચવા માટે કેટલો સમય ફાળવવો જોઈએ. મિત્રો ટાઈમ મેનેજમેન્ટ છે આપણા માટે ખૂબ જ જરૂરી છે, જેથી ન્યૂઝપેપર વાંચવા માટે પણ તમારે કેટલો સમય ફાળવવો જોઈએ એની ચર્ચા કરીએ તો મિનિમમ તમારે 50થી 60 મિનિટ ન્યૂઝપેપર માટે તમારે સમય ફાળવવો જોઈએ. જ્યારે તમે ન્યૂઝપેપરને શાંતિથી અને વ્યવસ્થિત વાંચો છો ત્યારે મિનિમમ તમારો 50થી 60 મિનિટનો સમય થતો જ હોય છે. બની શકે કે શરૂઆતમાં તમારે વધારે પણ સમયની જરૂર પડે, પરંતુ તમે ઇઝીલી જ્યારે તમે ન્યૂઝપેપર વાંચવાની તમારી પકડ આવી જશે ત્યારે તમે ઇઝીલી ક્લાસિફાઈડ પણ કરી શકશો, જેથી તમારી વાંચવાની સ્પીડ પણ ઇમ્પ્રૂવ થશે. જેથી શરૂઆતમાં બની શકે કે તમારો વધારે સમય થાય, પરંતુ સમયાંતરે એ મિનિમમ સમયમાં તમે પછી તો બાદમાં તમે 30થી 40 મિનિટમાં પણ ન્યૂઝપેપર વાંચી શકો છો. આ સાથે મિત્રો આપણે એ લેક્ચરને પૂરો કરીએ છીએ. મને આશા છે કે તમને આ લેક્ચરમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. ન્યૂઝપેપર રિલેટેડ આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી છે, છતાં પણ તમારા મનમાં કોઈ નવા પ્રકારના પ્રશ્નો હોય, કોઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું ચોક્કસ તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ સાથે મિત્રો આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર.